સુરત શહેરમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે વિકાસના કામો અટકતા હોવાનો મુદ્દો હવે રાજકીય સ્તરે ગરમાયો છે। વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મનપા કમિશનરને પત્ર લખી ચોમાસા પહેલા રોડ, ગટર અને પાણીના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે। વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મનપા કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી વસ્તી ગણતરીની કામગીરીને કારણે વિવિધ વિકાસના કામો પ્રભાવિત થઈ રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 5 દિવસથી અધિકારીઓને ફોન કરવા છતાં યોગ્ય જવાબ મળતો નથી। ધારાસભ્યએ રજૂઆત કરી કે અધિકારીઓ હાલ ટ્રેનિંગ અને મીટિંગોમાં વ્યસ્ત હોવાથી રોડ, ગટર અને પાણી સંબંધિત કામોમાં વિલંબ થઈ રહ્યો છે। ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી જો આ કામગીરી સમયસર પૂર્ણ નહીં થાય તો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે। છેલ્લા લગભગ 4-5 દિવસથી કોઈ પણ કામ માટે કોઈ પણ વિભાગના અધિકારીને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે, વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ। વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી, પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે, જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે। વસ્તી ગણતરી થાય બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય। આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય। ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે? અનેક સોસાયટીની અંદર વિકાસના કામો, ડ્રેનેજના, પાણીના, રોડના કામો ચાલુ છે, ચોમાસું માથે છે। જો સમયસર પૂર્ણ ન થાય તો સોસાયટીમાં લોકો જઈ ન શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે। એટલા માટે મેં સાવચેતી રૂપે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે કે વસ્તી ગણતરીના કાર્યક્રમને કારણે તંત્ર ઠપ ના થાય, વિકાસના કામો, રોજિંદા કામો ખોરંભે ન પડે અને સમયસર પૂર્ણ થાય, સમયસર કામો થાય, એ માટે મેં એમનું ધ્યાન દોર્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।